તો બનાસ ડેરીમાં જે છેલ્લા કેટલાક દિવસથી આખી પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિના કારણે પશુપાલકોની આજે જીવન મુશ્કેલ બની ગયું છે. કારણ કે રોજનું 11 કરોડ રૂપિયાનું દૂધ અહીંયા આવતું હતું. એ દૂધમાંથી 50% એટલે લગભગ 5-5.5 કરોડ રૂપિયાનું દૂધ અત્યારે આવતું બંધ થયું. એનો મતલબ થયો કે 5.5 કરોડ રૂપિયા રોજને પશુપાલકોએ ગુમાવવા પડે છે. અને એ ગુમાવવાના કારણે અત્યારે સામાન્ય વર્ગમાંથી કે જે પછાત વર્ગ છે અને ગરીબ ખેડૂતો છે, એ જ મોટા ભાગના અત્યારે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. બાકીના જે ખેડૂત જેની પાસે સારી ખેતી હતી અને સમૃદ્ધ ખેડૂતો હતા, એને પશુપાલન ધીમે ધીમે બંધ કરી દીધું છે. અને એના કારણે ગયા વર્ષે 30% જેટલું દૂધ ઓછું આવ્યું હતું. અને આ ડેરીની સૌથી મોટામાં મોટી ખામી છે. પૂરતા ભાવ ન મળવાના કારણે પશુપાલકો વ્યવસાય છોડી રહ્યા છે. અને આ વ્યવસાય છોડવાના કારણે આજે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. 1200 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. અને આ વર્ષે બીજું 600 કરોડ જેવા જે ભાવ ફેરના આપવાના થશે, એ પણ વ્યાજે પૈસા લેવા પડે એવી પરિસ્થિતિ છે.